જય માતાજી મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે આજે જઈ રહ્યા છીએ ભીલડથી નજીક આવેલું સોયલા ગામ। ત્યાં સોયલા ગામની અંદર એક માં સિકોતર માનું ભવ્ય મંદિર છે, ત્યાં દર્શને જઈ રહ્યા છીએ, તો તમે વ્લોગમાં બન્યા રહેજો। મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ સોયલા ગામની અંદર, તમે જોઈ શકો છો। અને આ રસ્તો ભીલડીથી આવે છે અને જાય છે પેપળું। તમે ભીલડીથી નજીકમાં જ સોયલા ગામ આવેલું છે। તમે જો સોયલા ગામમાં આવો તો માં સિકોતરના અવશ્ય દર્શન કરજો અને વ્લોગમાં બનાવી જો, હું તમને બતાવું જ છું। તો મિત્રો આપણે ફાઇનલી મંદિરમાં પહોંચી ગયા છીએ અને આ મંદિરનો ગેટ છે। આ રીતે તમે કોઈ દિવસ આવો તો તમને અવશ્ય જોવા મળશે। તમે વ્લોગમાં બને રહેજો, હું તમને સિકોતર માના દર્શન કરાવું જ છું। મિત્રો ફાઇનલી આપણે માં સિકોતર માના મંદિરે પહોંચી ગયા છીએ અને પહેલાં તો માતાજીના આપણે દર્શન કરી લઈએ। અને જે લોકો સિકોતર માના મંદિરે આવ્યા હોય તે અવશ્ય કોમેન્ટ કરજો અને જે લોકો આવવાના હોય એ પણ અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો। તો આપણે ફાઇનલી માં સિકોતર માના મંદિરના દર્શન કરી લીધા છે અને સિકોતરમાં બધાને ખુશ રાખે હું એવી પ્રાર્થના કરું છું। અને તમે જોઈ શકો છો આ રીતનું મંદિર છે, તમે આવો તો અવશ્ય મુલાકાત લેજો। મિત્રો આ મંદિર આપણા જિલ્લો બનાસકાંઠા, તાલુકો ડીસાની અંદર ભીલડીથી નજીક સોયલા ગામમાં આવેલું છે। તો તમે કોઈ દિવસ આવો તો અવશ્ય મુલાકાત લેજો। અને જો તમે અમારા બ્લોગમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય સિકોતરમાં, જય દ્વારકાધીશ, જય માતાજી। મળીશું કાલે નવા બ્લોગમાં।